હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી 48 કલાકમાં પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા છે, જ્યારે 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન નવી મજબૂત સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં સારો વરસાદ વરસી શકે છે. આ સમયગાળામાં ઉત્તર ગુજરાતમાં 3 ઇંચ તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 4 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદર પંથકમાં પણ મેઘમહેર થવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આગામી 48 કલાકમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યાં હળવો અને 29 ઓગસ્ટમાં લગભગ રાજસ્થાનના ભાગોમાં ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત હમણાંની સિસ્ટમના કારણે વરસાદ જે છે એ દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં થવાની શક્યતા રહેશે. કારણ કે હમણાં પેસિફિક મહાસાગરમાં કેટલીક સિસ્ટમો બનેલ છે જેનો ભેદ પેસિફિક મહાસાગરમાં ખેંચાઈ જાય છે, એટલે દક્ષિણ બંગાળનું સાગરની શાખા સક્રિય નથી. પરંતુ વરસાદ અંગે જોવા જઈએ તો લગભગ સપ્ટેમ્બર માસમાં વરસાદના યોગો બને છે. તારીખ 3 થી 10 સપ્ટેમ્બરમાં દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગોમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે. જો કે આ વરસાદમાં અલ નીનોની અસર છે, એટલે ત્યાં કેવી સ્થિતિ થાય છે તે તો જાણવું રહ્યું. આ માત્ર અનુમાન છે. તારીખ 3 થી 10માં જોવા જઈએ તો લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી માંડીને 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા ગણી શકાય. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી માંડીને 3 ઇંચ કે 4 ઇંચ જેવો વરસાદની ગણતરી મૂકી શકાય. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા ગણી શકાય. ત્યાં 4 ઇંચ કે લગભગ એટલો વરસાદની ગણતરી મૂકી શકાય. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ વરસાદ અત્યારે હાલ તો મુશળધાર વરસાદ જણાય છે, પરંતુ અલ નીનોની અસરથી કેવી થાય છે એ જોવું રહ્યું. તારીખ 12 સપ્ટેમ્બરમાં દરિયામાં ભારે પવન ફૂંકાય અને વરસાદી વાતાવરણ તે પછી થતું જોવા મળે. હમણાં સપ્ટેમ્બરમાં તારીખ 3 થી 12માં જે વરસાદ થવાનો છે તે વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી. 13મી સપ્ટેમ્બર પછીનું વરસાદી પાણી કૃષિ માટે સારું ગણાય છે. જી.